જ્યારે સ્ત્રીને માસિક ધર્મમાં હોય છે ત્યારે પહેલા દિવસે ચંડાલિણી, બીજે દિવસે બ્રહ્મઘાતિની, ત્રીજા દિવસે રજસ્વલા અને ચોથા દિવસે શુદ્ધ થાય છે. કોમેડીમાં સારું લાગશે, હસવું આવશે, પાગલ થઈ જશો. શું કરશે? સીઈઓ હોય તો એ પીરિયડ્સના દિવસે ઓફિસ જતી નથી, નિર્ણય લેતી નથી. પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ પણ મહિલાઓ હોય, એમના પીરિયડ્સ નથી આવતા તો એ લોકો કામ કરવાનું બંધ કરી દે. એ દિવસોમાં પાગલ થઈ જાય ને ઉલટા સુલટા નિર્ણયો લઈ લે છે. અને જે મહિલાઓ પાયલટ બને, શું 5 દિવસ સુધી ફ્લાઇટ ન ઉડવી જોઈએ? જો ફાઇટર પાયલટ હોય મહિલા અને એ દિવસોમાં દુશ્મન દેશ હુમલો કરે, લેડી ફાઇટર પાયલટ કહેશે કે હું નહીં જાઉં, મારા પીરિયડ્સ ચાલે, હમણાં હું ચંડાલિણી છું, ડે 1 છે. અને પછી કોઈએ એવું પણ કહ્યું કે દાંતમાં છેદ હોય તે મૂર્ખ નહીં હોઈ શકે, માથું પહોળું હોય એવો કદી ગરીબ નહીં હોઈ શકે, તેમ ગાવાવાળી સ્ત્રી કદી સતી નહીં હોઈ શકે. એમ જ છે. એનો શું અર્થ થયો? સ્ત્રી ગીત ગાઈ રહી છે તો વેશ્યા થઈ ગઈ? આવું કોઈ ઉપનિષદ બોલવાનું છે? આવું શ્રી કૃષ્ણ બોલવાના છે? ઘૂંઘટ કેટલું લાંબુ કાઢવું અને સ્ત્રીને કેટલા મેણા મારવા જો પરપુરુષ સાથે વાત કરતી દેખાઈ આવે? આવી બકવાસ વાતો અધ્યાત્મમાં થોડી આવે છે. શ્રુતિ બધા ધાર્મિક મુદ્દાઓનું સર્વોચ્ચ અદાલત છે. શ્રુતિ કહી દીધું કે પુરુષ અને સ્ત્રી શરીરે અલગ હશે પણ ચેતનાથી તો બંને એક છે. જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયે બોલી દીધું તો નીચેવાળા કંઈ પણ બોલતા રહે, એનાથી શું ફરક પડે?